ફાઇનલી મિત્રો આપણે અત્યારે સાવરકુંડલા ફિલહાલ પહોંચી ગયા છીએ અને આપણને અહીંયા મળી ગયા છે આપણે એવા ઓમકારભાઈ. કેમ છે ભાઈ? મજામાં? બસ ચાલો હવે ભાઈ અમે બંને વેરું પાછા ફરી વખત મળી ગયા છે અને ભાઈ તમે આપણે સાવરકુંડલાની હસ્તી આપણને મળી ગઈ છે. તમે સાવરકુંડલાની હસ્તી કે નહીં? અરે ભાઈ તમે હસ્તી કહેવાય ભાઈ, અમારા માટે તો તમે યાર હસ્તી કહેવો. તો ફાઇનલી બે ભાઈઓ અત્યારે મળી ગયા છે ને હવે આપણે જઈએ છીએ ઝીંઝુડા તરફ. તો હાલો હવે ત્યાં જઈને બધું એક્સપ્લોર કરીએ ને તમને બતાવીએ કે ત્યાં કઈ વસ્તુ છે. તો ચાલો જઈએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ ખોડિયાર માના દર્શન કરવા માટે, જે આપણે આવ્યું છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની અંદર, કે જ્યાં માતા ખોડિયાર માના બિરાજણા છે અને ત્યાં આપણે અત્યારે આવ્યા છીએ અને અહીંયાનો શું નજારો છે, શું માહોલ છે. માતાજીના બિરાજણા ડુંગરા ઉપર છે. તો ભાઈ તમે લોકેશન જોઈ શકો છો, બહુ જ મસ્તની છે અને અહીંયા તમે માતાજીના દર્શન પણ કરી શકો છો. અને પણ તમને દર્શન કરાવવાના છીએ તો ભાઈ બધાએ કોમેન્ટ બોક્સમાં જય ખોડિયારમાં લખી નાખજો. તો ચાલો હવે જઈને તમને પણ દર્શન કરાવીએ.
મસ્તનું બન્યું છે તો ત્યાં જઈને હવે આટો મારતા આવ્યા છે ભાઈ. તો હાલો હવે જઈને જોતા આવીએ ને તમને બતાવીએ કે ભાઈ કઈ રીતનું બધું અહીંનું બન્યું છે. તો ભાઈ બનેલો રહેજો આપણો બ્લોગ સાથે. ઘડીક લાઈટ આવી તો મોટું બતાવી દીધું કે હું જ છું એમ. હાય અમારા નાના છોકરા છે ને અહીંયા રમવા મળ્યા છે કેમ કે અહીંયા લસર પટીને બગીચાને બહુ મસ્ત. આપણે બાલટી આજે છે બાલટી અત્યારે સુમસુમાટી બોલાવે કે જાય છે. ભાઈ અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને હવે ભાઈ આપણે આપણા વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. અને ભાઈ થેન્ક યુ ફોર ધ વોચિંગ કે તમે અહીંયા સુધી અમારા વ્લોગ સાથે બનેલા રહ્યા. અને ભાઈ હવે રાત પડી ગઈ છે તો હવે જઈએ છીએ અમે ઘર બાજુ. તો ચાલો હવે આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ. અને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી નાખજો આપણો વ્લોગ. જય દ્વારકાધીશ.